માતા સાથે રેપ, બાળકીની હત્યાનો ગુનો દાખલ. લિફ્ટ માંગી ટ્રકમાં બેઠેલી મહિલા ઉપર ડ્રાઈવરે દુષ્કર્મો આચર્યા બાદ 1.5 વર્ષની બાળકીને નીચે ફેંકી. ટાયર નીચે કચડાતા મોત. ધોળકા નજીક હાઈવે પર રાત્રિના અંધકારમાં અમદાવાદ જવા માટે ટ્રકની લિફ્ટ લઈ બેઠેલી એક ગરીબ પરિવારની મહિલા સાથે દુષ્કૃત્યનો બનાવ બન્યો છે. ટ્રકના ડ્રાઈવરે અમદાવાદ તરફ જવું હોવા છતાં અંદાજે 2.5 કલાક સુધી અલગ અલગ માર્ગો પર લઈ જઈ કેબિનમાં દુષ્કર્મો આચર્યા બાદ ધોળકા નજીક મહિલાને ધક્કો મારી ઉતારી દીધી હતી. ત્યારબાદ તેણીની સાથે રહેલી 1.5 વર્ષની બાળકનો છૂટો ઘા કરી ભાગવા જતા ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. આ મામલે ધોળકા પોલીસે મહિલા સાથે રેપ અને 1.5 વર્ષની બાળકની હત્યાની કલમ ઉમેરી રાજસ્થાનના શખ્સને ઝડપી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના ચંદ્રોડા તળાવ આસપાસના વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલા ધોળકાના ગાય સર્કલ નજીક પરત ઘરે જવા ઊભી હતી. દરમિયાન તારીખ 6 મેના રોજ 9:30 કલાક આસપાસ ટ્રક નંબર GJ01CV 5392 આવતા મહિલાએ લિફ્ટ માંગી હતી. આ ટ્રકમાં સવાર થઈ મહિલા અમદાવાદ જવા ઈચ્છતી હતી, છતાં ટ્રકના ડ્રાઈવરે મહિલાની એકલતાનો લાભ લઈ અંધારામાં ટ્રક બીજી તરફ હંકારી મૂકી હતી. કોઈ સરોડા રોડ નજીક, કોઈ આવવારું સ્થળે લઈ જઈ મહિલાની એકલતાનો લાભ લઈ કેબિન બંધ કરી રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર ચરણસિંહ ઉર્ફે શ્રવણ પુલસિંહ ચૌહાણે દુષ્કર્મ આચર્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.